પહેલા તો આપણે જોઈએ પાવર એટલે શું. તો પદાર્થની કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. કેટલી ઝડપથી કાર્ય થાય છે એ આપણને પાવરથી ખબર પડે. દાખલા તરીકે આ કેલ્ક્યુલેટર છે, એને એના મૂળ સ્થાનથી 1 મીટર ઊંચે લઈ જાઓ તો જે કાર્ય કરવું પડે, હવે હું 1 મીટર ઊંચે છે એ 1 સેકન્ડમાં લઈ જાઉં અને 1 મીટર ઊંચે છે એ ધીમે 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 10 સેકન્ડમાં લઈ જાઉં તો બંનેમાં કાર્ય સરખું થશે, પણ પાવર 1 સેકન્ડમાં થશે એના કરતાં હું 10 સેકન્ડમાં લઈ જઈશ તો પાવર છે તે 10મા ભાગનો થઈ જશે. તો સરેરાશ પાવર એટલે કાર્યના છેદમાં સમયગાળો એટલે કે W/Δt. તો આને સરેરાશ પાવર કહેવાય. હવે સરેરાશ પાવરને જગ્યાએ જો આપણે તત્કાલીન પાવર જોઈતો હોય કોઈ ક્ષણે, તો તત્કાલીન પાવર P બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા W/Δt, તો એ dW/dt થાય. તો તત્કાલીન પાવર P બરાબર dW/dt. પછી P બરાબર dW/dt, એમાં આપણે આ પણ કહી શકાય W એટલે F સદિશ ડોટ D સદિશ અથવા તો X સદિશ. જો F અચળ હોય તો P બરાબર F સદિશ ડોટ dx/dt થાય. તો P બરાબર F સદિશ dx/dt એટલે v થાય, તો F સદિશ ડોટ v સદિશ થાય. એટલે પાવરનું એક સૂત્ર આપણને આ પણ મળે, P બરાબર F સદિશ ડોટ v સદિશ. આ પાવર યાદ રાખજો dW/dt પરથી આવેલો છે, એટલે તત્કાલીન પાવર છે. જે ક્ષણે પદાર્થ પર લાગતું બળ F હોય એ ક્ષણે પદાર્થનો વેગ v હોય તો એક ક્ષણ પૂરતો પાવર એનો F સદિશ ડોટ v સદિશ, અને F અને v બે એક જ દિશામાં લાગતું હોય તો F ઇન્ટુ v, F cos 0 એટલે 1 થાય એટલે FV આવું થશે. પાવરનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ અથવા વોટ. વોટનો સંકેત છે W, બરાબર. અંગ્રેજીમાં એને વોટ આમ પણ લખાય. બરાબર. એનો એક યુનિટ હોર્સ પાવર પણ છે. પાવરનો એક બીજો એકમ હોર્સ પાવર પણ છે. એક હોર્સ પાવર એટલે 1 HP. એક હોર્સ પાવર એટલે 746 વોટ.
તો 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 746 વોટ થાય. અથવા તો ઘણી વખત એને આમ બતાવીએ તો 0.746 કિલોવોટ. પાવર અદિશ રાશિ છે. પાવરનું પારિમાણિક સૂત્ર. હવે પાવર એટલે કાર્યના છેદમાં સમય. કાર્યનું પારિમાણિક સૂત્ર છે m1 l2t - 2 છેદમાં સમય એટલે m1 l2t - 3 થાય. પાવરનું પારિમાણિક સૂત્ર m1 l2t - 3 થાય. ખ્યાલ આવી ગયો? તો પાવરનો સરેરાશ પાવર એટલે ડેલ્ટા w બાય ડેલ્ટા t અથવા તો કાર્યના છેદમાં સમય. પછી ઘણી વખત કાર્યની જગ્યાએ આપણે કાર્ય ઉર્જા પ્રમેય w બરાબર ડેલ્ટા k લઈને ડેલ્ટા k ના છેદમાં સમય એમ પણ લઈ શકીએ. પાવરનું એક સૂત્ર થાય f * v અથવા તો f સદિશ ડોટ v સદિશ. તો આ બે મુખ્ય કન્સેપ્ટ છે. બાકીના આપણે દાખલા ગણશું એટલે આઈડિયા આવતો જશે કેવી રીતે પાવરના દાખલાઓ હોય છે. ક્લિયર થઈ ગયું? લખી નાખો આટલું. Question number 72. કિલોગ્રામ દળના એક પદાર્થને 60 મીટર ઊંચાઈએ 1 મિનિટમાં લઈ જવા ખાલી જગ્યા વોટ પાવર જોઈએ. તમને દળ આપ્યું છે m બરાબર 100 કિલોગ્રામ. 60 મીટર ઊંચાઈએ લઈ જવું છે એટલે h બરાબર 60 મીટર, t બરાબર 1 મિનિટ એટલે 60 સેકન્ડ. પાવર p પૂછેલું છે અને g આપ્યું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે કોઈ પદાર્થ હોય એ પદાર્થને મારે નીચેથી ઉપર તરફ લઈ જવો હોય, બરાબર? તો પદાર્થને હું નીચેથી ઉપર તરફ લઈ જાઉં એટલે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. તો અહીંયા એના ઉપર mg જેટલું અધો દિશામાં બળ લાગશે, વજન બળ. હવે વજન બળને સમતોલી અને મારે એને ઉપર લઈ જવો છે તો મારે જેટલું વજન બળ એનું અધો દિશામાં હશે એટલું જ બળ મારે હાથેથી એને ધક્કો મારવો પડશે ઉપરની બાજુએ. એટલે mg જેટલું અધો દિશામાં બળ લાગે તો મારે mg જેટલું જ બળ ઉર્ધ્વ દિશામાં લાગુ પાડવું પડે. હું mg જેટલા બળથી ઉપર લઈ જાઉં તો એનો પર થયેલું કાર્ય એ mgh થશે. હાથ વડે થયેલું કાર્ય mgh થશે, બાહ્ય બળ વડે થયેલું કાર્ય. તો એ બાહ્ય બળ વડે થયેલું કાર્ય છેદમાં એના માટે લાગતો સમય t એટલે આપણો પાવર થશે. તો અહીંયા પાવર p બરાબર w/t. બાહ્ય બળ વડે થયેલું કાર્ય mgh/t. m ની વેલ્યુ 100 kg, g ની વેલ્યુ 9.8, h ની વેલ્યુ 60 અને t ની વેલ્યુ બી 60. આ બંને કેન્સલ. 9.8 ગુણાકારમાં 100 એટલે 980 વોટ. તો આપણો આન્સર આવશે C, 980 વોટ. એના પછીનો ક્વેશ્ચન 73. કોઈ એક કણ પર f સદિશ બરાબર 6,5,-2 ન્યૂટન
લાગતા તે કણ v સદિશ બરાબર -3,10, -2 મીટર પર સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પાવર ખાલી જગ્યા વોટ હોય ઈ પૂછેલું છે. તો અહીંયા બી પાવર નું સિમ્પલ સૂત્ર f સદિશ ડોટ v સદિશ એટલે fx vx પ્લસ fy vy પ્લસ fz vz. જો a સદિશ ડોટ b સદિશ હોય તો એનું સૂત્ર હતું ડોટ પ્રોડક્ટ નું ax dx વત્તા ay dy વત્તા az dz. ડોટ પ્રોડક્ટ માં x x ઘટકનો ગુણાકાર વત્તા y y ઘટકનો ગુણાકાર વત્તા z z ઘટકનો ગુણાકાર કરવાનો હોય. તો અહીંયા 6 into -3 plus 5 into 10 plus -2 into -2 तो -18 plus 50 plus 4 तो 54 -18 तो 54 -18 કરીએ તો 36 એટલે 36 વોટ આપણો જવાબ આવશે. એટલે આમાં ગડબડ છે. 38 લખેલું છે, 38 નહીં આવે, 36 આવશે. સી જવાબ, પણ 38 નું 36 કરી નાખો. આન્સર સી. આમ જ છે 54 -18, પણ 54 -18 કરીને અહીંયા લખેલું છે 38 ને જવાબ સી ઓપ્શન માં બી 38 લખ્યું છે, એ 36 આવે અને સી માં બી 36 આવે. ભૂલ છે એટલી, પ્રિન્ટિંગ મિસ્ટેક. નેક્સ્ટ ક્વેશ્ચન 74. 50 કિલોગ્રામ દળ ધરાવતા પથ્થરને 7 મીટર પર સેકન્ડની અચળ ઝડપ આપવી છે. એમ આપ્યું છે 50 kg, v છે 7 મીટર પ્રતિ સેકન્ડ. જો સપાટી અને પથ્થર વચ્ચે લાગતું ઘર્ષણ બળ 5 ન્યૂટન હોય, F બરાબર 5 ન્યૂટન હોય, તો પથ્થરને ખાલી જગ્યા વોટ પાવર આપવો પડે એટલે P પૂછેલું છે. અહીંયા રકમમાં જરાક ભૂલ છે. 50 કિલોગ્રામ દળ ધરાવતા પથ્થરને ઉર્ધ્વ દિશામાં 7 મીટર પર સેકન્ડની ઝડપ આપવી છે, અચળ ઝડપ, નીચેથી ઉપર તરફ. ત્યારે એના પર લાગતું ઘર્ષણ બળ, માધ્યમનું ઘર્ષણ બળ 5 ન્યૂટન છે. તો જરૂરી પાવર, હવે સમજો, હું એને અહીંથી ઉપર લઈ જાઉં ત્યારે એક વજન બળ mg અધો દિશામાં લાગે છે, એની અગેન્સ્ટમાં મારે કાર્ય કરવું પડે. બીજું ઘર્ષણ બળ અધો દિશામાં 5 ન્યૂટન નું લાગે છે, તો એની અગેન્સ્ટમાં મારે કાર્ય કરવું પડે. એટલે મારે ઉપરની બાજુએ બળ લગાડવું પડે mg વત્તા f. બરાબર? તો આ mg વત્તા f ની મદદથી જે કાર્ય થાય એટલે જે પાવર મળે તે આપણે શોધવાનો છે. તો પાવર p બરાબર એટલે f બરાબર આ mg પ્લસ f થાય, એટલે કે 50 ગુણાકારમાં g ની વેલ્યુ 10 વત્તા f ની વેલ્યુ 5, એટલે 500 વત્તા 5, 500 વત્તા 5 એટલે 505 ન્યૂટન. હવે પાવર p ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ v. તો આ 505 ગુણાકારમાં 7, તો હવે 7 50 35, 3 7 50 35, તો આપણો આન્સર આવશે બી, 3535 વોટ. આન્સર બી. પણ અહીંયા આપણે રકમમાં શું વિચારવાનું છે? 50 કિલોગ્રામ દળના પદાર્થને ઉર્ધ્વ દિશામાં 7 મીટર પર સેકન્ડનો અચળ વેગ આપવો છે. તેના પર લાગતું માધ્યમનું ઘર્ષણ બળ 5 ન્યૂટન છે. તો જરૂરી પાવર તો એટલો આવશે. લખી નાખો ત્રણેય દાખલા.
હવે અહીંયા એક તમને સ્પષ્ટતા કરી દો, ખાલી કન્સેપ્ટ વાઇઝ ક્લિયરિટી, કે સમક્ષિતિજ દિશામાં આ જ રકમ હોય કે 50 કિલોગ્રામ દળનો બ્લોક છે, બરાબર, એને સમક્ષિતિજ દિશામાં 7 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરાવવી છે. ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં 5 ન્યૂટનનું લાગે છે. સપાટી એમાં લખેલું છે ને, સપાટી અને પદાર્થ વચ્ચેનું ઘર્ષણ બળ છે તે 5 ન્યૂટનનું છે. તો જરૂરી પાવર, તો અહીંયા પાવર આવશે ને એ ધ્યાન આપજો. વજન બળ એનું mg અધો દિશામાં હશે, એને લંબ પ્રત્યાઘાતી બળ r છે અથવા તો m છે તેને સમતોલે, બરાબર. એટલે આ બે તો એકબીજાને સમતોલે છે, એટલે તો પરિણામી બળ શૂન્ય થઈ જશે. હવે 5 ન્યૂટનનું બળ આમ છે ઘર્ષણ બળ, અને મારે આ 7 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરાવી છે, એટલે મારે એના પર પાછળની બાજુએથી હું ધક્કો મારું f બળથી, તો આ f બરાબર 5 ન્યૂટન બળથી મારે એને ધક્કો મારવો પડે. 5 ન્યૂટન બળથી હું એને ધક્કો મારું તો હવે આ ધક્કો એટલે કે જે મેં બાહ્ય બળ એપ્લાય કર્યું ઘર્ષણ બળને સમતોલવા માટે, એ બળ વડે થયેલું, એ બળ વડે ઉત્પન્ન થયેલો પાવર, અથવા તો એના માટે મારે બાહ્ય બળથી લગાડવો પડેલો પાવર, તો એ પાવર એટલે f * v થશે. તો એ 5 ગુણાકારમાં 7, 7 × 35 ન્યૂટન જોઈશે. કેટલો? સોરી, 35 વોટ જોઈશે. તો ત્યાં 3535 નહીં આવે, ખાલી 35 વોટનો જવાબ આવશે. હવે હું એમ કહું કે પરિણામી બળ વડે થયેલું ઉત્પન્ન થયેલો પાવર, પરિણામી બળ શબ્દ વાપરું, તો પરિણામી બળ વડે ઉત્પન્ન થયેલો પાવર પાછો 0 આવશે. શા માટે? કારણ કે ત્યારે f બળ આમ લાગે છે અને ઘર્ષણ બળ આમ લાગે છે, એટલે પરિણામી બળ 0 થશે. અને એ પરિણામી બળ વડે ઉત્પન્ન થયેલો પાવર છે એ 0 × 7 એટલે 0 આવશે. તો જુદી જુદી સિચ્યુએશન, દાખલો એનો એક છે, શું પૂછ્યું છે, કેવી રીતે પૂછ્યું છે એ મુજબ એનો જવાબ આવે. આ દાખલો આવી રીતે ગણાયેલો છે, સોલ્યુશન આમ આપેલું છે, જવાબ બી આ જ આપેલો છે 3535. તો એની રકમમાં ભૂલ છે, રકમ સુધારવી પડે તમારે, બરાબર. અને દાખલો જો એવી જ રીતે રાખવો હોય અને સમક્ષિતિજ દિશા રાખવી હોય તો પછી તમારે આવી રીતે દાખલો ગણવો પડે. અને બાહ્ય બળ f × 7 એટલે 5 × 7 તો 35 ન્યૂટન આવે. પરિણામી બળ શબ્દ વાપરો હોય તો 5 ન્યૂટન બળ આમ લાગે, 5 ન્યૂટન બળ આમ લાગે, પરિણામી બળ 0 થાય, એટલે પરિણામી બળ વડે થયેલો ઉત્પન્ન થયેલો પાવર 0 થાય. પણ બાહ્ય બળ વડે ઉત્પન્ન થયેલો પાવર 35 ન્યૂટન થાય, બરાબર. Next question. Question number 75. $1800 કિલોગ્રામનું એલિવેટર 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ ગતિ કરે છે. એટલે દળ આપ્યું છે m બરાબર 1800 કિલોગ્રામ. v આપ્યું છે 2 મીટર પર સેકન્ડ ઉર્ધ્વ દિશામાં. તેની ગતિની વિરુદ્ધ દિશામાં 4000 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગે છે. એટલે ઘર્ષણ બળ F બરાબર 4000 ન્યૂટન. તો મોટરે આ એલિવેટરને આપેલ લઘુત્તમ પાવર ખાલી જગ્યા હશે G 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એલિવેટર એટલે લિફ્ટ, બરાબર. લિફ્ટ હોય કે પછી સામાનને ચડાવવા માટેની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટેની જે લિફ્ટ વપરાય એને બી એલિવેટર જ કહેવાય. તો આપણે લિફ્ટની મોટર છે એને આમ ખેંચીએ ને ઉપરની બાજુએ, તો એને 2 મીટર પર સેકન્ડના વેગથી એને ઉપર લિફ્ટના આખા જે કેબિન છે એને ઉપરની બાજુએ લઈ જવી છે. એનું કુલ વજન છે 1800 કિલોગ્રામ, એનું કુલ દળ. ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે 4000 ન્યૂટન.
તો પાવર મોટરે ઓછામાં ઓછો કેટલો પાવર ઉત્પન્ન કરવો પડે? તો ઓછામાં ઓછો આ વજન બળ વત્તા 4000 ન્યૂટન એ બેયને સમતોલવા માટે જે બળની જરૂરિયાત છે એટલા બળ વડે આ 2 મીટર પર સેકન્ડના લીધે ઉત્પન્ન થતો પાવર જેટલો હોય એટલો પાવર જનરેટ કરવો પડે. તો પેલા કુલ બળ F બરાબર mg વત્તા F થશે. કુલ એટલે આખું પરિણામી બળ નહીં, પરિણામી બળ તો 0 થાય. ઉપરની બાજુએ mg f જેટલું બળ ઉપર લગાડે બાહ્ય બળ મોટર, ત્યારે નીચેની બાજુએ પાછું mg f લાગતું એટલે પરિણામી બળ 0 હોય. પણ મોટર વડે લાગતું બળ એમ લખીએ તો ચાલે. એ F બરાબર mg f. તો એ થશે 1800 ગુણાકારમાં 10 વત્તા 4000 એટલે 18000 વત્તા 4000 એટલે 22000 ન્યૂટન. હવે પાવર P બરાબર F * V એટલે 22000 ગુણાકારમાં V ની વેલ્યુ 2 મીટર પર સેકન્ડ એટલે 44000 વોટ. હવે બધા જ ઓપ્શન તમને આપેલા છે. ચુમ્માલીસ હજાર વોટ એટલે 44 કિલોવોટ, તો એ આન્સર પણ સાચો જ કહેવાય. HP ની અંદર પણ જવાબ લાવેલા છે બરાબર, એટલે એક તો આને 44 કિલોવોટ કહેવાય એટલે રકમ મુજબ આ આન્સર એ પણ સાચો કહેવાય. અને HP માં કન્વર્ટ કરવું હોય તો 44000 વોટ. હવે સમજો 1 HP એટલે 746 વોટ. તો વોટ ને મારે જો HP માં કન્વર્ટ કરવું હોય તો 746 વડે ભાગવા પડે એટલે 44000 ભાગાકારમાં 746 કરું તો પછી મને જે મળે તે HP મળે. તો અહીંયા 44000 ભાગાકારમાં 746 એટલે 4400 ડિવાઈડ બાય 746 એટલે 58.98 HP એટલે નિયરલી ઇક્વલ ટુ 59 HP. તો 59 HP બી ઓપ્શનમાં છે બી. એટલે અહીંયા છે ને જો 59 HP જવાબ સાચો હોય તો અહીંયા 44 કિલોવોટ ની જગ્યાએ ખાલી વોટ લખવું પડે એટલે એ ઓપ્શન ની અંદર કે કાઢ નાખવો પડે બરાબર. તો પછી 59 HP આવે. કા બધા ઓપ્શન છે કિલોવોટમાં, કા આપણે કિલોવોટ કે વોટ ની અંદર, કા બધા ઓપ્શન છે તે HP માં રાખેલા હોય તો થાય. સાચી ગણતરી આ રીતે છે. 44 કિલોવોટ પણ સાચો આન્સર છે અને 59 HP પણ સાચો આન્સર છે. બુકની અંદર ગણતરીમાં 59 HP આપ્યું છે એટલે આપણે બે જગ્યાએથી બે ઓપ્શન છે એમાંથી કે છેકી નાખજો. 44 કિલોવોટમાં ખાલી 44 વોટ અને 440 કિલોવોટમાં 440 વોટ એવું કરી નાખો એટલે જવાબ આવી જશે. અથવા તો 4.4 કિલોવોટ કરી નાખો તોય ચાલે. 44 ની જગ્યાએ 4.4 કિલોવોટ અને 440 કિલોવોટ તો પછી તમારે ફરજિયાત HP માં જવાબ સાચો ગણવો પડે. એવી રીતે રકમ આપણે આન્સર બદલાવશો તો પણ ચાલશે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન 76. એક કન્વેયર બેલ્ટ 2 કિલોગ્રામ પર સેકન્ડના દળથી રેતી પાડે છે એટલે dm/dt આપ્યું છે તમને 2 kg પર સેકન્ડ. બેલ્ટ 0.2 મીટર પર સેકન્ડના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે એટલે v બરાબર 0.2 મીટર પર સેકન્ડ.
તો તેને ફરતો રાખવા ખાલી જગ્યા વોટ વધારાનો પાવર પૂરો પાડવો પડે. P બરાબર ક્વેશ્ચન. હવે ધ્યાન આપજો. પાવર P નું સૂત્ર F into V. હવે આપણે એક કન્સેપ્ટ ભણેલા હતા કે F બરાબર ma દળ ગુણાકારમાં પ્રવેગ. તો એ F બરાબર ma તો આપણે ક્યારે લઈએ? જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય અને પદાર્થનું દળ અચળ હોય. કારણ કે આપણે કન્સેપ્ટ આવું ભણેલા હતા કે F બરાબર dp by dt. બરાબર. જે p વેગમાન છે એટલે કે d mv by dt. પછી આના એક્ચ્યુઅલી બે ભાગ પડે. જો દળ અચળ હોય એટલે m dv by dt વત્તા v dm by dt. જો વેગ v અચળ હોય તો dv by dt બરાબર 0 થાય. માટે f બરાબર v dm by dt થાય. માટે પાવર p બરાબર f into v એટલે v into dm by dt into v એટલે v square dm by dt. હવે v એટલે 0.2 એટલે 0.2 નો વર્ગ dm by dt એટલે 2 kg per second. તો 2 દુ 4 દુ 8 અને 2 પછી પોઈન્ટ એટલે 0.08 વોટ. તો આપણો આન્સર આવશે 0.08 વોટ બી. ખ્યાલ આવી ગયો? લખી નાખો. Question number 77. એક ટર્બાઇનના પાંખિયા પર 100 મીટર ઊંચાઈએથી પાણીના ધોધનું 100 મીટર ઊંચાઈએથી બે વખત પાણી લગાઈ ગયું છે. ધોધનું પાણી 100 kg પર સેકન્ડના દરથી નીચે પડતું હોય તો ટર્બાઇનને મળતો પાવર ખાલી જગ્યા કિલોવોટ હશે. એટલે h આપ્યું છે 100 મીટર, dm by dt અથવા તો m by t એ તમને આપેલું છે 100 kg પર સેકન્ડ. તો પાવર p પૂછેલું છે. g આપ્યું નથી પણ આપણે 10 મીટર પર સેકન્ડ પર લેશું. બરાબર. તો પાવર p એટલે w by t એટલે mgh by t, m100 એટલે m by t અને આપણે એમ લખશું m by t into gh. તો m by t એટલે 100 kg per second, g ની વેલ્યુ 10 અને h ની વેલ્યુ 100. આટલા વોટ થાય એટલે 100 કિલોવોટ થાય. તો આન્સર આવશે 100 કિલોવોટ. 78 નંબરનો ક્વેશ્ચન.
ખાલી જગ્યા કિલોવોટ પાવર ધરાવતો પંપ 200 કિલોગ્રામ દળના પાણીને 10 સેકન્ડમાં 200 મીટર ઊંચાઈએ ચડાવી શકશે. દળ આપ્યું છે એમ 200 કેજી, ટી બરાબર 10 સેકન્ડ અને એચ બરાબર 200 મીટર અને પાવર પૂછ્યો છે તમને કિલોવોટમાં. બરાબર. તો પાછું અહીંયા બી P બરાબર W/T એટલે mgh/T. તો m ની વેલ્યુ 200, g ની વેલ્યુ 10, h ની વેલ્યુ 200 છેદમાં 10. 10 10 કેન્સલ, 2 દુ 4 એટલે 40000 વોટ એટલે 40 કિલોવોટ. તો આપણો આન્સર આવે એ. નેક્સ્ટ ક્વેશ્ચન 79. 1000 કિલોગ્રામ દળ ધરાવતી એક કાર m બરાબર 1000 કેજી અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે સ્થિર સ્થિતિમાંથી 5 સેકન્ડમાં t બરાબર 5 સેકન્ડ 54 કિલોમીટર પર અવરનો વેગ મેળવે છે. v બરાબર 54 કિલોમીટર પર અવર એટલે 54 ગુણાકારમાં 1000 છેદમાં 3600 મીટર પર સેકન્ડ. હવે 0 ને હવે 0 કેન્સલ. 18 તરી 54, 18 દુ 36 એટલે 30 ના છેદમાં 2 એટલે 15 મીટર પર સેકન્ડ. તો આ સમયગાળામાં તેનો સરેરાશ પાવર ખાલી જગ્યા વોટ હશે. હવે સરેરાશ પાવર એટલે W/Δt હવે કાર્ય ઊર્જા પાવર કાર્ય ઊર્જા પ્રમેય મુજબ W બરાબર ડેલ્ટા K એટલે ડેલ્ટા K/Δt એટલે kF - ki upon delta t. kF એટલે 1/2 mv², ki એટલે 0 upon delta t એટલે t - 0. તો 1/2 mv²/t 1/2 m ની વેલ્યુ 1000 kg, v ની વેલ્યુ 15 એનો વર્ગ છેદમાં t ની વેલ્યુ 5. 5 દુ 10, 10 100 ના છેદમાં 10 એટલે 1000 ના છેદમાં 10 એટલે 100 અને 15 નો વર્ગ 225 એટલે 22500 વોટ. તો 22500 જ આપણો આન્સર છે એટલે આન્સર આવશે ડી. લખી નાખો. Next question. એક હોજ પાઇપમાં એન્જિન પાણીને ધકેલે છે 2 મીટર પર સેકન્ડના વેગથી. આ પાઇપમાં પાણી દાખલ થાય છે અને બહાર નીકળે છે. એકમ લંબાઈ દીઠ પાણીનું દળ kg પર મીટર હોય તો એન્જિનનો પાવર ખાલી જગ્યા વોટ હશે.
હવે પાવર P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V. F બરાબર ma ઇન્ટુ V. m 0 સમયમાં એનો વેગ વધીને v થતો હોય તો v માઇનસ 0 અપોન t માઇનસ 0 ઇન્ટુ v એટલે mv બાય t ઇન્ટુ v એટલે અલ્ટિમેટલી આ mv સ્ક્વેર બાય t થયું. આપણને એકમ લંબાઈ દીઠ દળ આપ્યું છે 100 kg પર મીટર. એટલે હજુ મારે અહીંયા તો છેદમાં t છે, m બાય l હોત ને તો સીધી કિંમત મૂકી શકત. તો મારે m બાય l ની કિંમત મૂકવી છે એટલે આ m બાય t છે એને ઉપર નીચે હું ll વડે ગુણી નાખું અને હવે હું આમ લખું m બાય l ગુણાકારમાં l બાય t ગુણાકારમાં v સ્ક્વેર. પણ લંબાઈ ના છેદમાં સમય એટલે વેગ થાય એટલે આ m બાય l ઇન્ટુ v નો વર્ગ એટલે m બાય l v નો ઘન થાય. તો પાવર p બરાબર હવે m બાય l એટલે એકમ લંબાઈ દીઠ દળ 100 kg. પર મીટર અને v ની કિંમત 2 મીટર પર સેકન્ડ એનો ઘન તો 100 ગુણાકારમાં 2 દુ 4 દુ 8 એટલે 800 વોટ. તો 800 વોટ એ આપણો આન્સર થશે. તો 800 વોટ એ આપણો સી આન્સર છે એટલે આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 81. m દળનો પદાર્થ ઘર્ષણ રહિત સપાટી પર F1 અને F2 બે બળોની અસર હેઠળ 10 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. તો આ તંત્રનો અસરકારક પાવર હવે સમજો. ઘર્ષણ રહિત સપાટી છે એના ઉપર બે બળ લાગે છે, F1 લાગે છે, F2 લાગે છે અને એ v 10 મીટર પર સેકન્ડનો અચળ વેગ છે. બરાબર. એનો મતલબ એવો થયો કે જેટલું બળ આગળ લાગતું હશે એટલું જ બળ પાછળની બાજુએ લાગતું હશે એટલે પરિણામી બળ શૂન્ય હશે. પરિણામી બળ શૂન્ય હોય તો જ અચળ વેગ હોય. વેગ અચળ છે તેથી પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હશે. માટે અસરકારક પાવર બરાબર પરિણામી બળ ગુણાકારમાં વેગ એટલે 0 ઇન્ટુ 10 એટલે 0 જો તમે F1 બળ વડે લાગતો પાવર તો F1 ઇન્ટુ 10 થાય. F2 બળ વડે લાગતો પાવર તો F2 ઇન્ટુ 10 થાય પણ એની વિરુદ્ધ દિશામાં છે એટલે પાવર માઇનસ હોય તો માઇનસ આટલા વોટ પેલો આ બાજુનો પ્લસ બેનો સરવાળો 0 એટલે અસરકારક પાવર 0 થાય. જેવી રીતે કાર્ય કે જે દિશામાં સ્થાનાંતર થતું હોય એ દિશામાં બળ લાગે તો એ કાર્ય ધન હોય, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ હોય તો એ કાર્ય ઋણ હોય. બરાબર. એટલે અસરકારક કાર્ય 0 થાય. એવી જ રીતે પાવરમાં હોય. ખ્યાલ આવી ગયો? કારણ કે અસરકારક કાર્ય 0 હોય તો 0 ના છેદમાં સમય એટલે 0 થાય. એટલે જે કેસમાં અસરકારક કાર્ય શૂન્ય હોય તો એનો અસરકારક પાવર બી 0 હોય. પછી આપણે એમ કહીએ ને, ધારો કે કોઈ એક પદાર્થને આપણે ધક્કો મારતા હોઈએ તો ઘર્ષણ બળ 5 ન્યૂટનનું લાગતું હોય, આપણે અચળ વેગ કરવો હોય તો આપણે અચળ વેગથી એનું સ્થાનાંતર છે અમુક મીટરનું કરાવતા હોઈએ ત્યારે જેટલું પાછળ બળ લાગે એટલું જ બળ આપણે આગળ લગાડવું પડે તો જ પરિણામી બળ શૂન્ય થાય અને પદાર્થનો વેગ અચળ રહી શકે. એટલે જ્યારે પદાર્થને અચળ વેગી ગતિ કરાવતા હોઈએ ત્યારે જેટલું આપણે આગળ બળ લગાવીએ એટલું જ પાછળની બાજુએ બળ લાગતું હોય એટલે પરિણામી કાર્ય શૂન્ય થાય, પરિણામી પાવર પણ શૂન્ય થાય. પણ બાહ્ય બળ વડે કંઈક કાર્ય થાય. બાહ્ય બળ વડે જેટલો ધક્કો મારીએ તો એ બળ ગુણાકારમાં સ્થાનાંતર તો એ બાહ્ય બળ વડે થયેલું કાર્ય કહેવાય. પેલું ઘર્ષણ બળની વિરુદ્ધ થયેલું કાર્ય કહેવાય. બેયનો સરવાળો 0 થાય. ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય
અને ઘર્ષણ બળની વિરુદ્ધ અથવા તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ બે એક ધન હોય એક ઋણ હોય એટલે બેનો સરવાળો 0 થાય. પણ બાહ્ય બળ વડે ઉત્પન્ન થયેલો પાવર તો એ બળ ગુણાકારમાં વેગ એટલે પાવર થાય. તો એ માત્ર બાહ્ય બળ વડે થયેલો પાવર કહેવાય. લખી નાખો.